રાજકોટમાં ગોંડલ હાઈવે પર ટેન્કરના અકસ્માતની ઘટના બની હતી। ગોંડલ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો। શેમળા પાસે અન્ય ટ્રક સાથે ટક્કર લાગતા ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું। આ ટેન્કરના અકસ્માત બાદ લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી। લોકો તેલ ભરવા માટે વાસણો, બાલ્ટી, કેન લઈને તેલ લેવા પહોંચ્યા હતા। આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અનેક વખત દૂધના ટેન્કર અકસ્માતમાં પલટી મારી જાય છે, ત્યારે પણ લોકો દૂધ લેવા માટે પડાપડી કરતા હોય છે। હાઈવે પર અકસ્માતની આ ઘટનામાં રસ્તા પર તેલ ઢોળાયું હતું, જેમાં લોકો વાસણો લઈ તેલ લેવા માટે પહોંચી ગયા હતા। તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ આવી રહ્યો હતો। આ દરમિયાન તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘૂસી ગયો હતો। ગોંડલના સોલવન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જઈ રહ્યું હતું। અકસ્માતને કારણે તેલ ભરેલા ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।